મિત્રો, ગઈકાલે પોરબંદરના આમ આદમી પાર્ટીના જિલ્લાના મહામંત્રી હિતેશભાઈ મોઢવાડિયા ઉપર ખોટી રીતે ફરિયાદ કરી અને એને દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. હિતેશભાઈ મોઢવાડિયા એ મંત્રીના ગામ મોઢવાડાની અંદર તાલુકા પંચાયત જીતેલા સદસ્ય છે અને જ્યારે પોતે જીતેલા સદસ્ય હોય અને વિપક્ષની અંદર હોય ત્યારે ક્યાંય ખરાબ કામ થતું હોય, ખોટું કામ થતું હોય તો એનો વિરોધ કરવો એ એમની ફરજ છે. અને એ ફરજના ભાગરૂપે હિતેશભાઈ મોઢવાડિયાએ એ જે કંઈ રસ્તાનું કામ હતું એ યોગ્ય નહોતું થતું, એટલા માટે મામલતદારને લેખિતમાં અરજી કરેલી, લાઈવ થઈ અને પ્રજાને જાગૃત કરેલી. અને ત્યારે આ કામ સુધારવાની જગ્યાએ અને તંત્રએ એક કોન્ટ્રાક્ટરને કામ સારું કરવાના આદેશ આપવાની જગ્યાએ એ લોકોએ આખી વાત ઉલટાવી અને હિતેશભાઈ મોઢવાડિયા ઉપર ખોટી ફરિયાદ કરી કે આ અમને ધાક ધમકી કરે છે, અમારી પાસેથી પૈસા ઉઘરાવે છે. અરે ભલા માણસ, તમારી પાસેથી પૈસા ઉઘરાવતા હોય તો એને લાઈવ થવાની ક્યાં જરૂર આવે? એને મામલતદારમાં આવેદન આપવાની ક્યાં જરૂર આવે? પણ આ રીતે એમને ખોટી રીતે ફસાવવા માટેનો જે પ્રયત્ન થયો છે, કારણ કે હિતેશભાઈ મોઢવાડિયા ખેડૂતો માટે લડે છે, ખેડૂતો માટે અવાજ ઉઠાવે છે, મોઢવાડામાં તાલુકા પંચાયતમાં સદસ્ય તરીકે જીતીને આવ્યા છે. એ હજમ ન થતું હોવાથી એમની ઉપર ખોટી ફરિયાદ કરી અને એમને ફસાવવાના પ્રયત્નો થયા છે. હિતેશ મોઢવાડિયા હારવાના નથી, લડવાના છે અને આમ આદમી પાર્ટી એમની સાથે છે. અને ટૂંક સમયમાં જ એ આ સત્યની જે લડાઈ છે એની અંદર જીતીને બહાર આવશે અને ફરીથી પોતાની લડાઈ ચાલુ રાખશે. અને જે ભ્રષ્ટાચાર થાય છે, જે ખોટી વાતો થાય છે, એને ચોક્કસથી જનતા સમક્ષ ખુલ્લી મૂકશે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.